જય હિન્દ, વંદે માતરમ દોસ્તો। તો ટેટ 1ની પરીક્ષા માટે આજે આપણે સ્પેશિયલ મોડેલ પેપર જોવાના છીએ, જેની અંદર મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આપેલા છે। મિત્રો, ટેટ 1ની પરીક્ષા માટે આપણું મોસ્ટ ટાઈમપી મટીરિયલ આવી ચૂક્યું છે, જેની અંદર 2000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આપેલા છે। ઓકે, ગણિત પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર, બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, શિક્ષણનું કરંટ, ઓકે, આવા બધા વિષયોના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આપેલા છે અને આમાંથી જ પ્રશ્ન મિત્રો પૂછાવાના છે। તો પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર ઓકે 63 5 20 19 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। ઓકે, જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે। જવાબો આની સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ તમે આની કઢાવી શકો છો। ઓકે, જો મિત્રો ટેટ 1ની પરીક્ષાના પરિણામની પીડીએફમાં જો તમારે નામ જોઈતું હોય તો આ પીડીએફ તમારે ફરજિયાત વાંચવી જ જોઈએ। ચાલો, વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આપણા હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો। ઓકે, ડેમો કોપી પણ આ નંબર ઉપર તમે મેસેજ કરજો વોટ્સઅપ પર, ડેમો કોપી પણ તમને પ્રાપ્ત થઈ જશે। ચાલો મિત્રો, શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, વ્યક્તિગત શિક્ષણ યોજના એટલે કે આઈઈપી મુખ્યત્વે કયા બાળકો માટે બનાવવામાં આવે છે? ચાલો તો મિત્રો, કે વ્યક્તિગત શિક્ષણ યોજના મુખ્યત્વે કયા બાળકો માટે બનાવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે કે ભાઈ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે। તો ઓપ્શન બી આનો સાચો જવાબ રહેશે। નેક્સ્ટ, ભારતમાં માલવીયા મિશન શિક્ષક તાલીમ કાર્યક્રમ કોણે શરૂ કર્યો? ઓકે, શૈક્ષણિક જે કરંટ અફેર્સ પૂછાવાનું છે એમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તો આમાં જવાબ આવશે ધર્મેન્દ્ર પ્રધાન। નેક્સ્ટ, રમત આધારિત TLM જાદુઈ પિટારા કાર્યક્રમ કોણે લોન્ચ કર્યો છે? ઓકે, તો જે જાદુઈ પિટારા કાર્યક્રમ છે મિત્રો, તે NCERT દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે। નેક્સ્ટ, બાલવૃંદની રચના કરવા પાછળનો હેતુ શું છે? ઓકે, બાલવૃંદ, તો આની રચના કરવા પાછળનો મિત્રો હેતુ છે સહપાઠી શિક્ષણ। નેક્સ્ટ, CCEમાં નિર્ણય લેવાનું કૌશલ્ય કયા ક્ષેત્રમાં મૂલવવામાં આવે છે? તો જવાબ આવશે કે ભાઈ સહજ્ઞાનાત્મક ક્ષેત્ર એટલે કે જીવન કૌશલ્ય। નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, ઓકે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આપ સૌ જાણીએ છીએ 21 ફેબ્રુઆરી। નેક્સ્ટ, ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને શીખવવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? ઓકે, ધોરણ 1, કક્ષા 1 અને કક્ષા 2 ના વિદ્યાર્થીઓને શીખવવા માટેની મિત્રો જો શ્રેષ્ઠ પદ્ધતિ હોય તો એ છે વાર્તા પદ્ધતિ। નેક્સ્ટ, નીચેનામાંથી કયું માત્ર આનુવંશિકતાના પરિબળો દ્વારા નક્કી થાય છે? ઓકે, આનુવંશિકતાના પરિબળો દ્વારા નક્કી થાય નીચેનામાંથી, તો એ છે મિત્રો આંખોનો રંગ। નેક્સ્ટ, પ્રદર્શન દ્વારા શિક્ષણ કરતી વખતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે શું રાખવું જોઈએ? તો જવાબ આવશે પ્રશ્નાવલી। નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 10 કે ભાઈ સમગ્ર ચર્ચાની ફલશ્રુતિ રૂપે શું તૈયાર થાય છે? તો તૈયાર થાય છે સંકલિત નોટ। ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન કે કઈ શિક્ષણ પદ્ધતિથી વર્ગની કૃત્રિમતા દૂર કરીને સ્વાભાવિકતા ઉત્પન્ન કરી શકાય છે? ચાલો તો મિત્રો એ પદ્ધતિ છે પરિસંવાદ પદ્ધતિ। સમસ્યાઓ ઉકેલ કેવી પ્રક્રિયા છે? ઓકે, સમસ્યાનો ઉકેલ એ કેવી પ્રક્રિયા છે? તો તે એક વૈચારિક પ્રક્રિયા છે। પ્રોજેક્ટ પદ્ધતિમાં નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો? ઓકે, પ્રોજેક્ટ પદ્ધતિની આપણે વાત કરીએ તો એમાં ક્રિયાશીલતા, વાસ્તવિકતા, અનુભવોનો સમાવેશ થાય, ચર્ચાનો આની અંદર સમાવેશ થતો નથી। નેક્સ્ટ, ગ્રીન હાઉસ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો છે? ગ્રીન હાઉસ શબ્દ જે છે મિત્રો તે જીન ફોરિયર દ્વારા આપવામાં આવ્યો છે। ચાલો, ત્યારબાદ કે તાર્કિક અભિગમ એટલે શું? ઓકે, તાર્કિક અભિગમ, તો તાર્કિક અભિગમ એટલે સરળથી શરૂ કરી કઠિન તરફ જવું। ઓકે, સરળથી શરૂ કરીને કઠિન તરફ જવું।
શૈક્ષણિક હેતુઓની સફળતાનો આધાર કોના પર રહેલો છે? તો એ રહેલો છે મિત્રો પાઠ આયોજન પર. ઓકે. સમયગાળાને આધારે આયોજનના કેટલા પ્રકારો પાડી શકાય? ઓકે, સમયગાળાના આધારે આયોજનના કેટલા પ્રકારો પાડી શકાય? તો મિત્રો 5 પ્રકાર પાડી શકાય. કેટલા? 5. છૂટા તાસવાર પાઠ આયોજનનો સમયગાળો કેટલો હોય છે? તો એનો સમયગાળો હોય છે 30 થી 40 મિનિટ. ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યા એ ગાણિતિક પ્રક્રિયાઓ આત્મસાત કરવા માટે છે. તો એ છે દૃઢીકરણ કાર્ય. ત્યારબાદ કે કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને તાલીમ આપવાનો એક રાષ્ટ્રીય અભિગમ શરૂ થયેલો? તો જવાબ આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. ખાલી જગ્યા એ અંકગણિત અને ભૂમિતિનું સ્વરૂપ છે. ઓકે, અંકગણિત અને ભૂમિતિનું સ્વરૂપ એટલે સંખ્યા રેખા. નેક્સ્ટ. વર્ણની પ્રકાર એટલે કે જવાબો ઓળખો પ્રશ્નોનો નીચેનામાંથી કોનામાં સમાવેશ થાય છે? તો એનો સમાવેશ જે છે નિશ્ચિત ઉત્તર પ્રશ્નો, વસ્તુલક્ષી કસોટીઓ, ઓકે, અનાત્મલક્ષી કસોટીઓ, આ તમામ આવે. એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ. મૌખિક કાર્યમાં કુશળતા લાવવા માટેના અંગો પૈકી નીચેનું કયું નથી? કયું નથી નીચેનામાંથી વાત કરીએ તો સમાચાર પત્ર નથી મિત્રો. ઓકે, સમાચાર પત્ર. ઓકે, સમાચાર પત્રનું વાંચન. વાર્તા કથનમાં સૌથી અગત્યનું પરિબળ કયું છે? તો એ છે આરોહ અવરોહ. નીચેનામાંથી કઈ વાંચન શિક્ષણની પદ્ધતિ છે? ઓકે, વાંચન શિક્ષણની પદ્ધતિ કઈ છે? તો અક્ષર પદ્ધતિ, શબ્દ પદ્ધતિ, વાક્ય પદ્ધતિ, આ તમામ જે પદ્ધતિઓ છે વાંચન શિક્ષણની પદ્ધતિઓ છે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. ઉચ્ચાર દોષ નિવારવા માટે નીચે પૈકી કયો ઉપાય શ્રેષ્ઠ છે? તો એ છે આવૃત્તિ, પુનરાવૃત્તિ. નેક્સ્ટ. અનુલેખનમાં કઈ ઇન્દ્રિયનો સૌથી વધુ ઉપયોગ થાય છે? નેત્રેન્દ્રિય. ચાલો. શ્રુત લેખનમાં કયું કૌશલ્ય હોવું આવશ્યક છે? ઓકે, શ્રુત લેખનમાં કયું કૌશલ્ય હોવું આવશ્યક છે? તો એ છે મિત્રો શ્રવણ કૌશલ્ય. બાલવાટિકા અને વિદ્યા પ્રવેશ અભિગમના પ્રારંભ બાદ કયા વર્ષથી પ્રજ્ઞા અભિગમનો નવો અભ્યાસક્રમ રચવામાં આવ્યો? મિત્રો વર્ષ 2024થી. પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગણિત ધોરણ 1 પ્રથમ સત્રમાં કુલ કેટલા એકમો આપેલા છે? 6. ચાલો. પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગણિત ધોરણ 1માં બાળકોને 1 થી 9 સુધીની સંખ્યાઓ શીખવતા એકમોમાં કોને ધ્યાનમાં લેવાયા છે? તેમાં મિત્રો ધ્યાનમાં લેવામાં આવ્યા છે પક્ષીઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ઓકે, તો ગણિત વિષય વસ્તુમાંથી આવો પ્રશ્ન પૂછવામાં આવશે મિત્રો. નેક્સ્ટ. ધોરણ 1ના બાળકોને ગણિતમાં 1 થી 9 સંખ્યાઓ શીખવવા માટે કયા પક્ષીનું અભિનય ગીત ગવડાવવામાં આવે છે? ઓકે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. જવાબ આવશે મિત્રો કબૂતર. સર્કસ બાળ ગીતમાં કઈ સંખ્યાઓ શીખવવાનો ઉલ્લેખ ધોરણ 1ની ગણિતમાં કરેલો છે? ઓકે, સર્કસ બાળ ગીતમાં કઈ સંખ્યાઓ શીખવવાનો ઉલ્લેખ ધોરણ 1ની ગણિતનું જે પાઠ્યપુસ્તકમાં કરેલો છે? તો જવાબ આવે 11 થી 20. ઇલ્લીજ એ શું છે? એક પ્રકારનું શું છે? દાતરડું છે. વીવર બર્ડ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓકે, વીવર બર્ડ. તો જવાબ આવશે મિત્રો સુગરીને. નીચેનામાંથી કોણે સૂકાપણનો ઉપયોગ કરીને સુંદર ચિત્રોનું નિર્માણ કર્યું હતું? જવાબ આવે વિષ્ણુ ચિન્સાલકરે. લુઈસ બ્રેઇલની આંખોની દ્રષ્ટિ જવાનું મુખ્ય કારણ શું હતું? તેનું કારણ હતું અણીદાર સાધન આંખમાં વાગતા. ભવિષ્યવાણી, પૂર્વધારણાઓ અને અનુમાનો કરવા એ EVSના કયા મૂલ્યાંકનમાં આવે છે?
ચાલો મિત્રો, તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, વિશ્લેષણ. ચાલો, તો મોસ્ટ ટાઈમ મિત્રો મટીરિયલ છે અવશ્ય અત્યારે જ મિત્રો પરચેસ કરી લેજો. આમાંથી 100% બેઠા પ્રશ્નો પૂછાવાના છે. ઓકે, વધારે જાણકારી માટે વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો, ગમે ત્યારે મેસેજ પણ ગમે ત્યારે કરી શકો છો. ઓકે, જેવી પીડીએફ પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ મળી જશે. જવાબો સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ કઢાવી શકો છો. ડેમો કોપી જોતી હશે તો આ નંબર પર મેસેજ કરીને મેળવી શકો છો. તો ફટાફટ આને પરચેસ કરી લેજો. ચાલો આગળ વાત કરીએ. ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? કેકારવ. ચાલો, સદંડી મૂળાક્ષરના જોડાક્ષર કયા ધોરણમાં શીખવવાના હોય છે? ધોરણ 2માં. નેક્સ્ટ, ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમો મોટે ભાગે કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે? ઓકે, ધોરણ 3નું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક આપેલું છે એમાં જે એકમો છે એ કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે? ચાલો હસી એની પ્રવૃત્તિથી. ધોરણ 3 થી 5માં દરેક એકમની શરૂઆત એક ગીતથી થાય છે. ધોરણ 4માં ગીતને ખાલી જગ્યા અને ધોરણ 5માં ગીતને ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું છે. તો ધોરણ 4માં જે ગીતને મિત્રો નામ આપવામાં આવ્યું છે ગીતડું, અને ધોરણ 5માં ગીતિકા એવું નામ આપવામાં આવ્યું છે. એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, કોઈ બાળક આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે તો તે બાળકે કઈ અધ્યયન નિષ્પત્તિ પ્રાપ્ત કરી કહેવાય? અભિવ્યક્તિ. નીચેનામાંથી કયું પ્રાણી ઉભયજીવી છે? ઉભયજીવી કયું છે નીચેનામાંથી? વાત કરીએ, જોતાની સાથે ખબર પડે, કાચબો. ઓકે, પાણી જમીન બંને પર રહી શકે. આકાશમાં ઉડનારા પ્રાણીઓને ખાલી જગ્યા કહે છે. ઓકે, પર્યાવરણનો પાઠ્યપુસ્તકમાં બધું આપેલું છે. આકાશમાં ઉડનાર પ્રાણીઓને કહેવામાં આવે ખેચર પ્રાણીઓ. ઈસવીસન 1974માં થયેલ ચિપકો આંદોલન કયા સ્થળે થયું હતું? એટલે કે કયા રાજ્યમાં થયું હતું? ઉત્તરાખંડ. સાચો જવાબ. શિશુ અવસ્થામાં ખાલી જગ્યા ઓળખવા માટે ક્રાઇબોગ્રામનો ઉપયોગ થાય છે. ઓકે, શિશુ અવસ્થામાં ખાલી જગ્યા ઓળખવા માટે ક્રાઇબોગ્રામનો ઉપયોગ થાય છે. જવાબ આવશે શ્રવણ શ્રુતિ. વ્યક્તિ કયા પ્રકારની વિશિષ્ટ શક્તિઓ ધરાવે છે તે નક્કી કરવા કઈ કસોટીઓનો ઉપયોગ થાય છે? અભિયોગ્યતા. ચાલો, અક્ષમતાવાળા બાળકોને ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની હિમાયત કોણે કરી હતી? તો હિમાયત મિત્રો કરવામાં આવી હતી મારિયા મોન્ટેસરી દ્વારા. ક્વેશ્ચન નંબર 50 છે કે નીચેના પૈકી કઈ ઉચ્ચ કક્ષાની માનસિક પ્રક્રિયા નથી? ઓકે, તો વાત કરીએ આમાં તો વર્ગીકરણ કરવું. ઓકે, વર્ગીકરણ કરવું ઉચ્ચ કક્ષાની માનસિક પ્રક્રિયા નથી. ચાલો, તો મિત્રો આ હતા આપણા મોસ્ટ ટાઈમ 50 પ્રશ્નો પીડીએફ આવશે મિત્રો, પરચેસ કરી લેજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.